જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે મિત્રો થઈ ગયો છે શનિવાર ને અમે જઈ રહ્યા છીએ હળવદના મંદિરે. એ તમે જોઈ શકો છો કે અમારું મંદિર હવે આવવાનું છે. મિત્રો બને રહેજો અમારા વ્લોગ વિડીયોમાં. મિત્રો આ છે અમારું ખેતર. તો તમે જોઈ શકો છો આ મગફળી વાયેલી છે, એમાં વરસાદ આજે થયો હતો તે પૂરું પાણી ભરાઈ ગયું છે. હવે અમે આગળ વધતા જઈ રહ્યા છીએ. તો બને રહેજો અમારા વ્લોગ વિડીયોમાં. તો અમે તમને બતાવીશું અમારા હળમંદ દાદાનું મંદિર. નાનું છે પણ બહુ સારું છે. તો મિત્રો રસ્તામાં પાણી ભરાઈ ગયું છે, નાળા મેલેલા છે, પણ તોય રોડ ઊંચો છે એના કારણે નથી મજા આવતી પાણી જવાની. આ છે અમારે પંકજ. પંકજ ચેતા હતા આપણે? હા બોલ બોલ. મંદિરે તો પંકજ તો અમારા શર્મા છે એટલે પંકજ તો બોલતો નથી. તો એ આગળ વધી રહી આપણે ધીમે ધીમે. તો મિત્રો આ છે અમારો કાપડપુરા ને આ છે અમારી દુકાન. તમે જોઈ શકો છો બધા મિત્રો બેઠા છે ને આ પાણીની ભરત છે ને આ છે અમારા ગામ તરફ રસ્તો ને આ જાય છે બીચુકોડા તરફ ને આ કાચો નાળીઓ છે જે જાય છે ખોણદર તરફ. જોઈ શકો છો. તો મિત્રો આ છે જોઈ શકો છો અમારી શાળા જે અમે નાનપણમાં અહીંયા ભણ્યા 1 થી 5. કાપડીપુરા પ્રાથમિક શાળા. તમે જોઈ શકો છો આ વરસાદના લીધે પાણી છે ને આ આગળ આવી રહ્યું છે અમારા હળમંદનું મંદિર છે મિત્રો. ને આ અમારા ખાસ હળમંદના ભગત છે, તે દર શનિવારે પોતે આવે છે. કુદાડા પણ ભૂલતા નથી, ગમે અહીંયા હોય પણ અહીંયા આવીને દીવો કરવો પોતાને પાકું જ છે. તો મિત્રો તમે જોઈ શકો છો. જય મારા પલ્લા રાખજે. તો મિત્રો હવે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો મિત્રો અમારું મંદિર તમને સરસ લાગ્યું એવું આશા કરીએ છીએ. તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો મિત્રો. જય બજરંગબલી લોંગ કરજો.
બાબા રાત્રે ધોઈને જશે. આ ડબલું લેવો ડબલું છે ને ઓકે ઓકે આ નીકળે બધું. ના અમે ગાડો જય માતાજી નથી વાતો બેઠો હતો નરમ થઈ જશે